સુરતના ડિંડોલીમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા। ભેસ્તાન આવાસ પાસે ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી। નાસ્તો કરવા ગયા હતા તે દરમિયાન બંનેને થઈ હતી બોલાચાલી દરમિયાન એક યુવકે જ મિત્રને ચપ્પુના ઘા ઝીક્યા। યુવકને હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન મોત થયું। પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં 28 વર્ષીય યુવક પર ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે, ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતો ગણેશ પાટીલ જે છે તેના મિત્ર સાથે બાઇક પર ગયો હતો, ત્યારે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી છે। હાલ તો સમગ્ર મામલે જે છે ડિંડોલી પોલીસે એકની અટકાયત કરી છે। ત્યારે અહીંયા પરિવાર છે, આપણે જાણીશું શું નામ હતું જે મરનારનું અને શું આખી ઘટના બની? ગણેશ સંજય પાટીલ બેસ્તાન ગયો હતો એ રાતનો, એને ફ્રેન્ડ હાથે મળીને કીધું કે મેં ઘરે ચાલ્યો। મેં 10 વાગે એને કોલ કર્યો તો મેં એને કહેતો હતો કે મેં 11:30 વાગે ઘરે આવું, તો મારો ભાઈ 11:30 પછી એનો ફોન બી નહીં લાગ્યો। એનો ફ્રેન્ડ ના હતા, આમલેટની લારી પર કોઈ ફ્રેન્ડ છે એનો વાલો હતા, ખાતો હતો, નાસ્તો કરતો હતો। એના હાથને 2 શબ્દ કંઈ હારા બોલ્યા, એ બાઇક પર ભયાડીને એને લઈ ગયા। પછી એ રાતના આટલું બધું કર્યું એ લોકોએ। કોણ છે મારનાર? કોણ છે? શું માંગ છે તમારી? શીખ સમાજના છે, પંજાબી। એ મને નહીં ખબર, એના ફ્રેન્ડ છે જે આમલેટની લારી ચલાવે ને એનું અને પેલા લોકોનું છે ને હારી બનતી હતી, પણ મારા ભાઈને લઈ ગયો। એ લોકોને ખબર હતી નહીં કે આ માણસ કેવો છે, એને ખબર નહીં પડતી। તો મારા ભાઈને કીધું કે ભાઈ આકાશ ચાલ, હવે આપણે બે તને પાર્ટી વાલ્ટી કરીએ, એવું દારૂ વારૂ પીએ એવું કીધું એને। તો મારા ભાઈને લઈ ગયો અને હત્યા કરી લાગી મારા ભાઈની। અને મારા ભાઈનું કઈ દોષ નહીં હતો, કઈ પીધેલો વધેલો કશું નહીં હતો। કાલે ઈદનો 1 મહિના સુધી દારૂ બી નહીં પીધું, રમજાન ચાલતી હતી તે। એના ફ્રેન્ડ કે આપણે કાલે પીએ, કાલે પીવાના હા પાડતો હતો, કાલે મારો ભાઈ પીધેલો બી નહીં હતો। શું માંગ છે બેન તમારી? મારી કઈ બ્યાન નહીં, મને ન્યાય જોઈતો છે। મને પેલો મારે આમે જોઈતો છે, ખૂનનો બદલો ખૂન જ હશે, બસ મને કઈ પાઈજો નહીં, મને ખૂનનો બદલો ખૂન જ જોઈતો છે। બિલકુલથી પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ જે રીતના ઘટના બની છે, આ ગણેશ નામનો યુવક જે છે પરિવારનો એકનો એક સહારો હતો અને જે રીતના તેની હત્યા કરી દેવામાં આવી છે। હાલ તો સમગ્ર મામલે જે છે ડિંડોલી પોલીસે એક ઈસમની અટકાયત કરી છે, તેની ઉપર હત્યાનો ગુનો નોંધી દીધો છે। પરંતુ શહેરની વાત કરવામાં આવે, શહેરમાં દિન પ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ ડિંડોલી વિસ્તારમાં બન્યો છે। હાલ તો મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે બીજી બાજુ પરિવાર પોલીસ પાસે કાયદેસરની માંગ કરી રહ્યું છે। કેમેરામેન વિજય બિસાની સાથે પ્રશાંત દ્વિવેદી, મીડિયા, સુરત।